વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર વિષય છે આપણો એકાઉન્ટ ચેપ્ટર 1 ભાગીદારી વિષય પ્રવેશ. આ ચેપ્ટર બોર્ડની અંદર કુલ 4 માર્કમાં પૂછાય છે. એક છે MCQ માં 1 માર્ક અને વિભાગ C ની અંદર 0.3 એટલે 3 માર્ક એટલે 4 માર્ક આ રીતે થાય. જ્યારે ભાગીદાર કોઈ પણ બિઝનેસની અંદર એન્ટ્રી લે એટલે એના રૂલ્સ હોય છે. પણ જો રૂલ્સ ના બનાવવામાં આવે તો શું ધ્યાનમાં રાખવાનું? તો રૂલ્સ જ્યારે એટલે આપણે એને કરારનામું કહેવાય. તો જ્યારે ધંધાની અંદર કરારનામું ન અસ્તિત્વમાં આવે એટલે એને આપણી ભાષામાં આજનો પ્રશ્ન છે આપણો ભાગીદારી કરારનામાની ગેરહાજરીમાં હિસાબોને અસર કરતી ભારતીય ભાગીદારી કાયદા 1932 ની જોગવાઈઓ. તેની મહત્વની 7 જોગવાઈઓ છે. કઈ 7 છે આપણે જોતા જઈએ. તો સૌપ્રથમ પહેલી આપણે કેવી રીતે યાદ રાખીશું? તો પહેલો શબ્દ મૂડીથી યાદ રાખવાનો કે ભાઈ જોગવાઈની અંદર પહેલો શબ્દ મૂડી છે, પણ મૂડી ખાલી મૂડી લખવામાં નથી આવતું. શું લખવાનું? પેઢીના દરેક ભાગીદારે પેઢીમાં લાવવાની મૂડી પરસ્પર સમજૂતીથી નક્કી થાય છે. એનો મતલબ એવો થાય જ્યારે કરારનામું બનાવ્યું જ નહોતું, ગેરહાજરી હતી, તો શું કરવાનું? મૂડીની અંદર પેઢીના દરેક ભાગીદાર પેઢીમાં લાવવાની મૂડી પરસ્પર સમજૂતીથી નક્કી થાય છે. પરંતુ કાયદામાં આ અંગે બંધન નથી. દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી. જો તમે કરારનામાની અંદર મૂડીની સ્પષ્ટતા ના કરી હોય તો તમે જોર જબરજસ્તી મૂડી મંગાવી શકાય, એટલે ફરજિયાત તો નથી જ. એટલે એવું કીધું જો પરસ્પર સમજૂતીથી લાવો તો ઠીક છે, પણ ફરજિયાત લાવવી નથી. બીજો મુદ્દો છે. બીજામાં શું યાદ રાખવાનું? બીજામાં મૂડી પર વ્યાજ. પહેલામાં મૂડી, તો યાદ કેવી રીતે રાખવાનું? જો કરારનામું અસ્તિત્વમાં નથી આવ્યું તો મૂડી લાવવી ફરજિયાત નથી, પરંતુ પરસ્પર સમજૂતીથી લાવી શકાય છે. બીજો મુદ્દો છે મૂડી પર વ્યાજ. ભાગીદારને મૂડી પર વ્યાજ આપી શકાય નહીં. શા માટે ન અપાય? કાયદાની અંદર લખ્યું જ નથી, તો વ્યાજ આપી શકાય નહીં. ત્રીજો મુદ્દો છે. ત્રીજા મુદ્દામાં ઉપાડ પર વ્યાજ યાદ રાખવાનું. ભાગીદારે, જો અહીંયા ભાગીદાર ને છે, અહીંયા ભાગીદારે છે, ભાગીદારે પેઢીમાંથી કરેલ ઉપાડ પર વ્યાજ વસૂલ કરી શકાય નહીં. બરાબર? ભાગીદારે ધંધામાં જરૂર હતી તો પોતાના પ્રમાણમાં ઉપાડ કર્યો, તેના પર તમે વ્યાજ પણ ના લઈ શકો. શા માટે? ભાગીદારી કરારનામામાં ક્યાંય અસ્તિત્વમાં આવ્યું નથી. પહેલો મુદ્દો હતો મૂડી ફરજિયાત નથી, પરસ્પર સમજૂતીથી લાવી શકાય. બીજામાં તો મૂડી પર વ્યાજ આપી શકાય નહીં. ત્રીજું ઉપાડ પર વ્યાજ વસૂલ કરી શકાય નહીં. મુદ્દા નંબર 4, ભાગીદારને પેઢીમાં કાર્ય કરવા બદલ પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું પણ આપી શકાય નહીં. શા માટે? જોગવાઈમાં કોઈ અસ્તિત્વ નથી. પગાર, બોનસ, કમિશન, મહેનતાણું શબ્દ સાંભળજો. ભાગીદાર છે, અહીંયા ભાગીદારની જ વાત થાય છે. એ ભાગીદારને જ પગાર, બોનસ, મહેનતાણું અને કમિશન આપી શકાતું નથી. 4 મુદ્દાની અંદર પહેલું આવ્યું મૂડી ફરજિયાત નથી, પરસ્પર સમજૂતી. બીજું મૂડી પર વ્યાજ આપી શકાય નહીં. ત્રીજું ઉપાડ પર વ્યાજ વસૂલ ન થઈ શકે. ચોથું ભાગીદારને પગાર, કમિશન, મહેનતાણું ને બોનસ આપી શકાતું નથી. પાંચમો મુદ્દો આપણા માટે બહુ મહત્વનો છે. જો કરારનામાની અંદર કઈ રીતે વહેંચણી કરવી એનો કોઈ જ ઉલ્લેખ નથી, તો ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણી સરખા પ્રમાણમાં કરવાની. જો કોઈ ઉલ્લેખ જ નહીં કોને કેટલો હિસ્સો મળશે, તો તમારે એ પ્રમાણને યાદ રાખવાનું. સરખા હિસ્સાની સામે જોવાનું નફા નુકસાનનું પ્રમાણ. અમુક વાર તમને મૂડીનું પ્રમાણ આપેલું હોય, તો નફા નુકસાનનું પ્રમાણ આપ્યું ન હોય તો સરખે હિસ્સે સમજવાનું. આપણા મહત્વના 5 થયા. 6થા નંબરનો મુદ્દો જોઈએ. ભાગીદારે પેઢીને આપેલી લોન પર વાર્ષિક 6% વ્યાજ ચૂકવવું પડે. બરાબર? આ યાદ રાખવાનું. ભાગીદારે જ્યારે પેઢીને આપેલી લોન હોય ને કોઈ પણ જાતનો ઉલ્લેખ ન હોય તો તમારે 6% પેઢીએ ભાગીદારને 6% વ્યાજ આપવું પડે છે. ત્યાર પછી ભાગીદારે પેઢી વતી કરેલ વ્યાજબી ખર્ચ તે પેઢી પાસેથી વસૂલ કરી શકે છે. એટલે જો ધંધાની અંદર ભાગીદારે કોઈ ખર્ચ કર્યો વ્યાજબી છે તો પેઢીમાંથી વસૂલ કરી શકે છે. આપણે આ મહત્વના 7 મુદ્દા છે. સાથે મુદ્દા જોઈ આપણે
આપણે આજે સાથે સાત મુદ્દા હમણાં જોયા, સાથે સાત જોઈ લઈએ. પેઢીમાં દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી, પરંતુ પરસ્પર સમજૂતીથી લાવી શકાય. બીજો મુદ્દો શું હતો? મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ આપી નથી શકાતું. ઉપાડ પર વ્યાજ વસૂલ નથી થઈ શકતું. ભાગીદારને પગાર, બોનસ, મહેનતાણું કે કમિશન એ પણ આપી શકાતું નથી. પાંચમો મુદ્દો મહત્વનો, નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ કેવું રાખવાનું? સરખે હિસ્સે. જ્યારે આપેલ લોનનો કોઈ જ ઉલ્લેખ ન હોય, ભાગીદારે પેઢીને આપેલ લોનનો કોઈ જ ઉલ્લેખ ન હોય તો કેટલા ટકા વ્યાજ આપવાનું? વાર્ષિક 6%. ભાગીદારે કોઈ પણ ખર્ચ વ્યાજબી કર્યો હોય તો એ વસૂલ કરી શકે છે. આ કરારનામાના આપણા 7 મુદ્દા હતા. આજનો આપણો નવો ટોપિક બીજો, ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાની સમજૂતી. ઉપાડ પર વ્યાજ જ્યારે વસૂલ કરવાનો એની અંદર એક મહત્વનો મુદ્દો છે. n બરાબર કેટલા લેવા? તો જોઈ લઈએ. ભાગીદારે દર માસની અંતે શબ્દ હોય અને પ્રથમ શબ્દ હોય, આવું યાદ રાખો. બે શબ્દ તમને રકમમાં આપ્યો તો પહેલા પ્રથમની વાત કરીએ. પ્રથમ હોય, શરૂઆત હોય, તો એવો શબ્દ આપે તો તમારે n બરાબર 78.12 જ લેવાનો. કયો શબ્દ હોય? પ્રથમ અને શરૂઆત. ત્યાર પછી ભાગીદાર દર માસના અંતે, જો શરૂઆતમાં 78 છે તો અંત આખર અથવા અંતિમ તો 66.12 લેવાનું. આ યાદ રાખવાનું. આમાં ભૂલ થશે તો ગણતરી બદલાઈ જાય ને યાદ રાખો બંને વચ્ચે 12 નો ડિફરન્સ છે. શરૂઆત હોય તો મોટી રકમ, અંત હોય તો નાની રકમ. ત્યાર પછી સૌથી મહત્વનું, ઉપાડ પર વ્યાજ માટે ઉપાડની કઈ રકમ લેવી? તો મહિનાની લેવાની. માસિક શબ્દ છે, મહિનાની લેવાની. તો મહિનાનો ઉપાડ કેટલો થાય? કેવી રીતે શોધશો? વાર્ષિક ઉપાડ ભાગ્યા 12 માસ. જ્યારે ઉપાડ પર વ્યાજ ગણવાનું હોય ત્યારે મહિનાના ઉપાડની રકમ ગણવાની, જેથી તમને સમજૂતી રહે. આપણો આ સૌથી મહત્વનો મુદ્દો હતો, કરારનામાની જોગવાઈ અને ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાની સમજૂતી.